ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. વિટામિન ડીની પૂરતી માત્રા કેન્સર, ઓટોઇમ્યુન ડિસઓર્ડર અને હૃદય રોગ જેવા જીવલેણ રોગોનું જોખમ ઘટાડે છે. સૂર્યપ્રકાશ શરીરમાં આ વિટામિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. 2. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે ગ્રીન ટી ન પીવી જોઈએ. તેનાથી એસિડિટી, નર્વસનેસ, ચક્કર, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. 3. વિટામિન ઈ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો પાલક, મેથી, કોથમરી જેવા અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 4. વિટામિનની ઉણપ દૂર કરવા માટે તમે અળસી, કોળું અને સૂર્યમુખીના બીજ જેવા મિશ્રિત બીજ ખાઈ શકો છો. 5. માથાના દુખાવાને તુરંત દૂર કરવો હોય તો એક સફરજનને સમારી તેના પર મીઠું છાંટીને ખાઈ જવું. મીઠું હાંટેલું સફરજન ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે. 6. દહીં સ્કિનથી એજિંગના નિશાન અને કરચલીઓ ઓછી કરવાનું પણ કામ કરે છે. 7. ઉંદરોને પીપરમિન્ટની ગંધ જરાય નથી ગમતી. જો તમે ઘરના દરેક ખૂણામાં કપાસમાં પીપરમિન્ટ નાખશો તો ઉંદરો જાતે જ ભાગી જશે. 8. જ્યારે બાળકને શરદી થાય ત્યારે મધ અને લસણનું મિશ્રણ ખવડાવો. લસણની એક કળીને બારીક પીસી લો. તેમાં મધ મિક્સ કરીને બાળકને ચટાડવું. આ પગલાંને દિવસમાં 2 થી 3 વખત પુનરાવર્તિત કરો. તેનાથી બાળકની ઉધરસ ઝડપથી મટી જશે. 9. તણાવ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે આવે છે અને વાળ ખરવા પાછળનું એક મુખ્ય કારણ છે. વધુમાં, વધુ પડતા તણાવના સ્તરને કારણે તમારા વાળ ઝડપથી સફેદ થઈ શકે છે. 10. નાભીમાં સરસવનું તેલ લગાવવાથી ત્વચાને ખીલ અને એકનેથી બચી શકાય છે. આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. 11. સોયાબીન સ્ત્રી રોગમાં પણ કામમાં આવે છે. તેના સેવનથી શરીરમાં અમુક એવા હોર્મોન્સ નીકળે છે જે આપણા માનસિક સંતુલન વ્યવસ્થિત બનાવી રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. 12. જો તમારું પેટ ખરાબ રહેતું હોય અથવા વારંવાર એસિડિટી થતી હોય તો શેકેલું લસણ ખાવું જોઈએ. 13. ડાયટિશિયનના મતે ગુવાર શીંગમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી એનિમિયાને રોકવામાં મદદ મળે છે. 14. ખીરાને ચહેરા પર લગાવવાથી સનબર્નની સમસ્યા દૂર થઈ જાય છે. એકને અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણો ચહેરા પર કેવી રીતે ખીરાનો ઉપયોગ કરશો. 15. વરસાદની ઋતુમાં પાણીજન્ય રોગોનું જોખમ વધી જાય છે. તો તમે રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પી શકો છો. 16. જો તમને કિડનીની બીમારી છે તો કેળાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે તેમાં પુષ્કળ પોટેશિયમ હોય છે, જેનું વધુ પ્રમાણ કિડનીના ફિલ્ટરને બગાડી શકે છે. 17. મુલતાની માટી અને ખીરાનો રસ તમારી સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવાનું કામ પણ કરે છે. ખીરામાં રહેલા ગુણોથી સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. 18. સરગવો એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે, જે સ્કિન ટોનને પણ સુધારે છે. 19. જો તમે કફની સમસ્યાને ઓછી કરવા માંગતા હોવ તો લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો. આ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે ઉધરસથી રાહત આપવામાં અસરકારક છે. 20. લાંબા સમય સુધી ડાયટ પર ધ્યાન ન આપવાથી પણ વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં માથાની ચામડીને જરૂરી પોષણ મળતું નથી, જેના કારણે મૂળ નબળા થવા લાગે છે. આ સિવાય જીવનશૈલીમાં અચાનક કોઈ મોટા ફેરફારને કારણે પણ વાળ ખરવા લાગે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.